આજે ગુજરાતમાં એક પેરેલલ ઇનલીગલ ઇકોનોમી આજે સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે કે જે સંપૂર્ણપણે ઇનલીગલ છે. આજે તમે ગુજરાતમાં જોશો તો ગુજરાતમાં દારૂ મળે છે, પરંતુ એ દારૂ ઇનલીગલ છે. ગુજરાતમાં દારૂબંધી છે. આજે સમગ્ર ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે, ચરસ વેચાય છે. દરેક પ્રકારના જે છે ડ્રગ્સ ગુજરાતમાં વેચાઈ રહ્યા છે, પરંતુ એ આજે ઇનલીગલ છે. એ પણ એક પેરેલલ ઇનલીગલ ઇકોનોમીનો ભાગ છે. આજે ગુજરાતમાં રેતી અને ખનન માફિયાઓ બેફામ બન્યા છે. આજે ગુજરાતમાં નકલી વસ્તુનો ભરમાર થયું છે. આજે ગુજરાતમાં નકલી ઘી, નકલી પનીર, નકલી પીએસઆઈ, નકલી આઈપીએસ, નકલી કલેક્ટર, નકલી જજ, નકલી અદાલત. રહી ગયું હતું તો થોડાક સમય પહેલાં ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી પણ મળી. આ બધી વસ્તુ એ ઇનલીગલ પેરેલલ ઇકોનોમીનો ભાગ છે. આ બધી વસ્તુના લીધે થઈ શું રહ્યું છે? આ બધી વસ્તુના લીધે ક્યાંક ને ક્યાંક ગુજરાતના રાજસ્વમાં નુકસાન થઈ રહ્યું છે. આ બધી વસ્તુના લીધે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા, ગુજરાતના યુવાધનનો સરકારી તંત્ર પરથી ભરોસો ઉઠી રહ્યો છે. આ બધી વસ્તુના લીધે ગુંડાઓ, લફંગાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. અને આ બધી વસ્તુઓના લીધે, અધિકારીઓના મિલીભગતના લીધે ગવર્નન્સ ઉપરથી ગુજરાતની જનતાનો વિશ્વાસ દિવસે ને દિવસે ઘટી રહ્યો છે. મારે વાત એ કરવી છે કે છેલ્લા 2 વર્ષની અંદર 191 કરોડનો દારૂ ગુજરાતમાં પકડાયો છે. આ દારૂ વિદેશી દારૂ હતો. આની સાથે સાથે 3 કરોડનો દેશી દારૂ પકડાયો છે. 3000 કરોડથી પણ વધારે અફીણ, ચરસ અને ગાંજો પકડાયો છે. ત્યારે આ બધી વસ્તુ એ નિયમિત રીતે પકડવામાં આવી છે, પરંતુ મારો પ્રશ્ન એ છે કે જે નિયમિત રીતે આ ગુજરાતમાં વપરાય છે એ ક્યારે પકડવામાં આવશે? ગઈકાલે આપણે બધાએ જોયું કે ગુજરાતમાં સાણંદના એક રિસોર્ટમાં 100થી પણ વધારે નબીરાઓ નશામાં ઝઝૂમતા હતા, ઝૂમી રહ્યા હતા. ત્યારે એમાંથી 39 ઉપર કાર્યવાહી કરવામાં આવી, પરંતુ અમુક લોકોને એટલા માટે કાર્યવાહી ના કરવામાં આવી કેમ કે ભારતીય જનતા પાર્ટીના સગા સંબંધીઓ હતા. મારે પ્રશ્ન એ કરવો છે કે આજે સાણંદમાં ચારે બાજુ દારૂ વેચાઈ રહ્યો છે, એ કેમ પોલીસ તંત્રને દેખાયું નહીં? આજે હું કહેવા માંગુ છું આપના મીડિયા સમક્ષ કે આજે સાણંદમાં હાઈવે પર ખુલ્લેઆમ લાલ બંગલો કહેવાય છે, લાલ બંગલોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જે વર્ષોથી વેચાય છે એના ઉપર કેમ કાર્યવાહી કરવામાં ના આવી? આ લાલ બંગલામાં જે દારૂ વેચે છે એ ગુંડાએ, એ લફંગાએ પોલીસના એક અધિકારી ઉપર પણ, પોલીસ ઉપર પણ એને અત્યાચાર કર્યો હતો થોડાક સમય પહેલાં. તેમ છતાં એના પર કોઈ કાર્યવાહી ના કરવામાં આવી. સાણંદમાં આજે ભાટિયા વાસ કરીને છે, ત્યાં આગળ પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. પોલીસને એ કેમ નથી દેખાતું? આજે સાણંદની નજીક ગોધાવીમાં અંડરપાસમાં આજે ખુલ્લેઆમ ગાંજો વેચાઈ રહ્યો છે. આજે તમે બધાએ જોયું છે કે પાનના ગલ્લે ડ્રગ્સ વેચાતું હોય, બુટલેગર દારૂ વેચતો હોય. આજે કોઈ જેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે આઈસ્ક્રીમની લારીઓ ઉપર ડ્રગ્સ વેચી રહ્યા હોય, પણ તમે પહેલી વાર એવું સાંભળશો જે આજે હું કહેવા માંગુ છું કે મંદિરની અંદર ગુજરાતમાં ખુલ્લેઆમ ગાંજો વેચાઈ રહ્યો છે. આ ગાંજો 1-2 દિવસથી નહીં, પરંતુ વર્ષોથી વેચાઈ રહ્યો છે. ગોધાવી આગળ અંડરપાસ આગળ ગોગા મહારાજનું મંદિર આવેલું છે. એ મંદિરમાં પૂજારીના કપડાં પહેરીને ગુજરાતમાં ગાંજો વેચી રહ્યો છે. આ મંદિરમાં ગાંજો વેચાય છે અને આજની વાત નહીં, એ વર્ષોથી વેચાઈ રહ્યો છે. તેમ છતાં આજે એના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. પરંતુ સાણંદમાં 100 લોકો દારૂ પીવે છે, એમના પર કાર્યવાહી થવી જોઈએ, પણ આ બધી વસ્તુ પર કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? કેમ કે આજે ગુજરાતમાં પેરેલલ ઇનલીગલ આખી ઇકોનોમી ચાલી રહી છે. ત્યારે આપણે બધાએ જોયું કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ માતરના ધારાસભ્ય એમને એવું કહ્યું કે આજે તમે દારૂની જે જગ્યા દારૂ વેચાય છે ત્યાં તમે રેડ કરો, નહીં તો હું રેડ કરીશ. ત્યારે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ત્યાં બધી વસ્તુ એક પ્રૂવ કરે છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં દારૂ વેચે એનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ તકલીફ નથી. ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવા હોવા જોઈએ કે ગુજરાતના ખૂણે ખૂણે જઈને સ્કૂલો ખોલે, નહીં કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખૂણે જઈને દારૂના અડ્ડાઓ ખોલે. ત્યારે આજે આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના યુવાધન જોડે જે રમત કરી રહી છે, જે મજાક કરી રહી છે, એ આજે છતી પડી છે. આજે ગુજરાતના યુવાધનો શારીરિક, માનસિક રીતે ત્રાસી ગયા છે. એમના પારિવારિક રીતે, સામાજિક રીતે હેરાન થઈ ગયા છે. આ બધા પાછળ આ ડ્રગ્સ અને દારૂનો ક્યાંક ને ક્યાંક બહુ મહત્વનો રોલ છે. અને એ આજે ખુલ્લેઆમ ગુજરાતમાં એટલા માટે વેચાઈ રહ્યું છે કેમ કે આ ભારતીય જનતા પાર્ટીના એક ષડયંત્રનો ભાગ છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીએ ઈચ્છી રહી છે કે આજે ગુજરાતનું જે યુવાધન છે આ બધાના રવાડે ચડે અને ભારતીય જનતા પાર્ટી ચારે તરફ જે ભ્રષ્ટાચાર કરી રહી છે, મનરેગાના કૌભાંડના નામે ભ્રષ્ટાચાર, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ
ચારે બાજુ નલ સે જલમાં ભ્રષ્ટાચાર કરે, ચારે બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક તો દારૂ વેચતા પકડાય છે, ક્યાંક ડ્રગ્સ વેચતા પકડાય છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો દારૂની મહેફિલો કરતા પકડાય છે, ભાજપના અને કોંગ્રેસના નેતાઓ એક જ ઘરમાં બેસીને જુગાર રમે છે, એક જ ઘરમાં બેસીને દારૂ પીતા પકડાય છે. ત્યારે આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક આ યુવાધનને મેન મુદ્દાથી ભટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલું બહુ મોટું ષડયંત્ર છે, જે આજે મીડિયા સમક્ષ આપની સામે મેં મૂક્યું છે. ધન્યવાદ.